તો વડોદરા શહેરની સોસાયટીઓમાં મગર આવી જવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। કારેલીબાગની વર્ધમાન સોસાયટીમાં મહાકાય મગર આવી ચડ્યો। 7 ફૂટ લાંબો મગર સોસાયટીમાં આવી પહોંચતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। વન વિભાગે મગરનું રેસ્ક્યુ કરી વિશ્વામિત્રી નદીમાં છોડી મૂક્યો છે। આ દ્રશ્યો જુઓ, જ્યાં સોસાયટીમાં પાણી ભરાયેલા હતા અને ત્યાં મહાકાય મગર આવી ચડતા લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો। જો કે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી અને મગરનું રેસ્ક્યુ કરી તેને સલામત સ્થળે છોડવામાં આવ્યો છે। મહત્વનું છે કે આ પહેલીવાર નથી। વડોદરામાં જ્યારે પણ પૂરની સ્થિતિ સર્જાય છે ત્યારે અવારનવાર ત્યાં વિશ્વામિત્રી નદીના મગરો શહેરમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે અને વધુ એક દ્રશ્ય એવા સામે આવ્યા છે। હાલ તો આ મગરનું રેસ્ક્યુ કરી વિશ્વામિત્રી નદીમાં તેને સુરક્ષિત રીતે છોડવામાં આવ્યું છે। વન વિભાગની ટીમે આ રેસ્ક્યુની કામગીરી કરી છે, પરંતુ મગર આવી જવાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। શહેરની સોસાયટીઓમાં મગર આવી ગયો, જેના દ્રશ્યો અગાઉ પણ આ જ પ્રકારે જ્યારે વડોદરા શહેરમાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે પણ શહેરના અનેક વિસ્તારોમાં મગર આવી ગયા હતા।